નમસ્કાર મિત્રો, મારી સાથે આ નવા જમાનાના એક નવા વૈદ ભાવિકભાઈ પણ આવ્યા છે આજે ફાર્મમાં. અને ભાવિકભાઈની હાજરીમાં અમે લોકો એક પ્રયોગ કરવા જઈ રહ્યા છીએ. છે કાળા તલ વિશે. આપ જોઈ શકશો, આ મારા ખેતરના જ કાળા તલ છે, મારા ફાર્મમાં જ પેદા થયેલા. હવે કાળા તલ વિશેની જે માન્યતાઓ છે કે કાળા તલમાં કલર ચડાવેલો આવે છે, એને ધોવાથી કાળો કલર નીકળે છે. હવે તમને મારે એ જે ભ્રમણાઓ છે એમાંથી તમને દૂર કરવા છે, અને ખરેખર આપણે જોઈએ કે કાળા તલમાં શું ઘટના બને છે. તો હું થોડાક કાળા તલ લઉં છું મારી હથેળીની અંદર. તમે જુઓ, મારા ખેતરના જ છે, મારા ફાર્મના બિલકુલ કાળા તલ છે. નજીક લાવીને બતાવો, એક્ઝેક્ટલી કાળા તલ છે, બરાબર છે. હવે આ કાળા તલને આપણે ક્યાંક બજારથી નથી ખરીદ્યા, આપણા ફાર્મના છે. આજે વાવેતર કરવા માટે આપણે એને બિયારણ રૂપે લઈ રહ્યા છીએ. હવે અમે પાણી નાખું છું. અને ભાવિકભાઈ, ઘણા લોકો એવું કહે છે કે કાળા તલ કરલ કરેલા આવે છે, બરાબર છે. આવી વાતમાં માન્યતાઓ બજારમાં ચાલે છે. એટલે આપણે આજે જોઈએ કે ખરેખર શું કલર કરેલા હોય છે કે શું છે. જો આ કાળા તલને હું પલાળી રહ્યો છું મિત્રો. કેટલાક સમય માટે આપણે પલાળીએ આ તલને. અને ક્યારેક એવી બધી અલગ અલગ માન્યતાઓ ખેતી વિશે ચાલી રહી છે. કોઈ એવું કહે છે કે ઇન્જેક્શન આપીને દૂધીને રાતોરાત મોટી કરી દેવામાં આવે છે. કોઈ એમ કહે છે કે તલોને કાળા કલર કરીને બજારમાં વેચવામાં આવે છે. ક્યારેક એવું કહેવાય છે કે ફળો અથવા શાકભાજીને કોઈ ઇન્જેક્શનો આપો તો રાતોરાત મોટા થઈ જાય છે. આપણે આ બાબતમાં પછીથી ચર્ચા કરીશું. પણ જો આ કાળા તલમાં હવે ધીમે ધીમે આપ જોઈ શકશો કાળો રંગ આવવા લાગ્યો છે પાણીમાં. અને આને જેમ જેમ મસળતા જઈશું એમ એમાંથી કાળો રંગ છૂટો પડશે. લોકો એવું કહે છે કે કલર હોય છે, વાસ્તવમાં કલર નથી, પણ એ કુદરતી પ્રક્રિયા જ છે. કાળા તલના ઉપરનું જે પડ છે એ કાળું હોય છે અને નીચે સફેદ તલ હોય. તમે જ્યારે આને મસળો બરાબર પલાળીને થોડો સમય માટે, તો ધીમે ધીમે તમે જોઈ શકશો કે એમાં સફેદ તલ છૂટા પડવા લાગે છે અને કાળું ફોતરું અલગ થઈ જાય છે. અને કલર પણ તમે પાણીનો જોશો તો જુઓ, કાળો આવી ગયો એકદમ શાહી કલરનું પાણી દેખાશે આપને. દેખાતું હોય દર્શક મિત્રો, એક એક્ઝેક્ટલી જોઈ લો. અને ભાઈ આના લઈને લોકો એવું માને છે કે આ તલને કલર કરેલો છે. વાસ્તવમાં કલર હોતો નથી, પણ આ સફેદ તલના ઉપર એક પ્રકારનું કુદરતી પડ હોય છે. અને એ પડ તમે જુઓ, જેમ જેમ દૂર થતું જાય છે એમ જુઓ સફેદ તલ અંદરથી નીકળતા જશે. એટલે ઘણી વખત ભ્રમ ઉત્પન્ન થાય છે લોકોમાં કે સફેદ તલના ઉપર કલર કરીને એને કાળા કરવામાં આવે છે. આ મારા ફાર્મના જ છે અને ઓરિજિનલ વસ્તુ છે. એટલે આ બાબતમાં કેટલાક ભ્રમો છે, આપણે વારંવાર જોતા રહીશું, આપને મળતા રહીશું. જય આયુર્વેદ, જય વૃક્ષ નારાયણ.